નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલની અંદર. ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. બાય ધ વે આ ચેપ્ટર આપણા અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆત માટે અતિશય કામનું છે, કારણ કે પ્રારંભિક મુદ્દાઓ કે જે આપણને અર્થશાસ્ત્રનો પરિચય કરાવે અને અર્થશાસ્ત્ર વિશેનો રસ આપણને જગાડે એવું આ પહેલું ચેપ્ટર છે. તો બહુ કામનું છે, બહુ સહેલું છે અને એમાંથી પરીક્ષામાં ઘણા બધા મુદ્દા આઈએમપી હોય છે જે વારંવાર પૂછાતા હોય છે. તો આજે હું તમને એવો એક આઈએમપી મુદ્દો શીખવાડવાનો છું અથવા તો સમજાવવાનો છું, કહેવાનો છું કે જે તમને આવનારી જે પ્રથમ સામયિક પરીક્ષા, પછી દ્વિતીય સામયિક પરીક્ષા અને પછી વાર્ષિક પરીક્ષા, એ બધામાં તમને ખૂબ ખૂબ કામમાં આવે. અને એ મુદ્દાનું નામ છે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. અર્થશાસ્ત્ર વિષયમાં ભારતીય સંસ્કૃતિમાં કેટલું ચિંતન થયું, કયા કયા પુસ્તકો લખાયા, કયા કયા વેદોની અંદર કોણ કોણ ઋષિ મુનિઓ કઈ કઈ તપાસ કરી અને શું શું આદેશ માનવ જાતને આપવામાં આવ્યા છે. અર્થશાસ્ત્ર વિષયનો મતલબ આપણા અલગ અલગ વિદ્વાનોએ શું ગોતી કાઢ્યો છે. વિદેશ વાળાઓના બહુ વખાણ આપણે કર્યા, પણ હવે આપણે પહેલા ચેપ્ટરમાં શરૂઆત આપણે ભારતથી કરવાના છે, કારણ કે આ વિષય એવો છે કે જે દુનિયામાં સૌથી જૂના વિષયોમાંનો એક ગણાય છે, સૌથી પ્રબળ શક્તિશાળી વિષયોમાંનો એક ગણાય છે. ઓકે, અને બહુ જૂનો ઇતિહાસ આ વિષય અંગેનો ભારત દેશમાં છે. અને એટલા માટે આપણે જોવાના છે કે ભારત દેશની અંદર અર્થશાસ્ત્ર અંગે કેવા કેવા વિચારો લોકો આપતા હતા. તો પહેલા એ ખાસ સમજી લઈએ કે અર્થશાસ્ત્ર શબ્દનો મતલબ શું થાય ભાઈ. તો જો અહીં લખ્યું છે કે અર્થશાસ્ત્ર શબ્દનો સાદો મતલબ થાય છે અર્થનું શાસ્ત્ર. શું સાદો મતલબ થાય? અર્થનું શાસ્ત્ર. હવે એ તો ખબર પડી ગઈ કે અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર, પણ અર્થ એટલે શું? અર્થનો મિનિંગ શું ભાઈ? તો અર્થનો મિનિંગ અહીં કીધું છે કે એ અર્થ કઈ ભાષા? સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે અને સંસ્કૃતમાં અર્થના બહુ બધા મિનિંગ છે, બહુ બધા મતલબ છે સંસ્કૃત ભાષામાં અર્થના. એમાંથી એક અર્થ આપણે સિલેક્ટ કરી લીધો છે. કયો અર્થ સિલેક્ટ કર્યો છે? ઉદ્દેશ્ય, કશુંક મેળવવું. ઓકે, તો અહીંયા સંસ્કૃતમાં અર્થશાસ્ત્રમાં મેં તમને કીધું એમ ઘણા બધા મતલબો છે, પણ એમાંથી એક મતલબ છે ઉદ્દેશ. બરાબર, કે મતલબ તમારો હેતુ. તેમ કોઈ પણ એક્ટિવિટી કરો છો તો આપણને બદલામાં કાંઈ ને કાંઈ મેળવવાની ઈચ્છા ભાવના હોય કે હું આ નોકરી કરું મને બદલામાં પગાર મળે, હું આ ધંધો કરું મને નફો કરે, હું આ વ્યવસાય કરું મને બદલામાં ફી મળે. એમ દુનિયાના બધા લોકોની કાંઈક ને કાંઈક મેળવવાની ઈચ્છા હોય. તો જે કોઈ વ્યક્તિ કામ કરે અને એને બદલામાં કાંઈક મેળવવું હોય તો એને કહેવાય અર્થ. ઓકે, અને આર્થિક પ્રવૃત્તિ સાથે સુસંગત છે. સુસંગત છે મતલબ શું છે? જોડાયેલું છે. તો એ બાબત આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની. બીજું અહીં કીધું છે કે અંગ્રેજીમાં શબ્દ છે ઇકોનોમિક્સ. શું અંગ્રેજીમાં શબ્દ છે ભાઈ? ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર. તો જે અંગ્રેજીમાં ઇકોનોમિક્સ શબ્દ છે એ અંગ્રેજી ભાષાનો છે. તો એ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? તો એ શબ્દ ઉતરી આવ્યો ગ્રીક ભાષા ઉપરથી. ગ્રીક ભાષાનો એક લાંબા લાંબા શબ્દ હતો. એ લાંબા લાંબા શબ્દનું નામ શું? ઓઇકોનોમોસ. હવે તમને એમ થાય એટલે વળી પાછો નવો શબ્દ. તો હકીકતમાં શું હતું ખબર? પહેલા આ શબ્દ ઉદ્ભવ્યો ઓઇકોનોમોસ, અને એના પછી અપભ્રંશ થઈને ઇકોનોમિક્સ થઈ ગયું. હવે સવાલ એ થાય કે સાહેબ ઓઇકોનોમોસ એટલે હું ભાઈ? તો ઓઇકોનોમોસ નો મતલબ થાય, બે ભાગ છૂટા પાડીએ. ઓઇકોસ એટલે પ્રાચીન ગ્રીસમાં ઘરવખરી કે ઘરનો સામાન કે જે પોતાની માલિકીનો હોય એને ઓઇકોસ કહેવાય. ભાઈ તમારી માલિકીનો તમારા ઘરનો સામાન એને શું કહેવાતો? તો ઓઇકોસ. તો પછી નોમોસ કોને કહેવાય? નોમોસ નો મતલબ થાય ઘરના સામાનનું વ્યવસ્થાપન. વ્યવસ્થાપન બોલે તો ગોઠવણી, અરેન્જમેન્ટ્સ કરવાની રીતે. એટલે ઘરનો સામાન આપણે ગોઠવ્યો હોય ને ચોક્કસ જગ્યાએ, કે સોફા માત્ર હોલમાં જ, પલંગ માત્ર બેડરૂમમાં જ, તમે અલગ અલગ વસ્તુ અલગ અલગ જગ્યાએ ગોઠવી હોય, એ ગોઠવવાની સિસ્ટમને શું કહેવાય ભાઈ? નોમોસ કહેવાય. એટલે ઓઇકોસ અને નોમોસ આ બે અલગ શબ્દો અલગ અલગ રીતે વપરાતા હતા. ઓઇકોસ નો મતલબ થતો હતો ગ્રીસમાં ઘરનો સામાન પોતાની માલિકીનો હોય, અને નોમોસ નો મતલબ થતો હતો એ સામાન ગોઠવવાની રીત. બેને કમ્બાઈન કરીને શબ્દ બની ગયો ઓઇકોનોમોસ, અને એના પરથી ઉતરી આવ્યો શબ્દ ઇકોનોમિક્સ. તો આવી રીતે આ કામ ચાલ્યું, હે ને? હવે એ બાબત અહીંયા આપણે ધ્યાનમાં લેવાની કે આ બધામાં ભારત દેશમાં અર્થશાસ્ત્ર અંગે કેટલું કેટલું ચિંતન થયું. ચિંતન એટલે વિચાર લોકોએ કર્યા અને રજૂ કર્યા, જેથી આપણને લોકોને કામમાં આવે, આપણે હું તમે બધા લોકો ફાયદો કરી શકીએ. એ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
અને આપણને એવું કહેવાય છે કે ભારતમાં આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ, એનો ઇતિહાસ 5000, એટલે આપણી સંસ્કૃતિ છે ને ભારતીય સંસ્કૃતિ, એ 5000 વર્ષ કરતા પણ જૂની છે. હું તો એમ કહું 10,000 વર્ષ કરતાંય જૂની છે, પણ ચોપડી પ્રમાણે 5000 વર્ષ છે. એટલે આપણે માની લઈએ છીએ અત્યારે કે આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં 5000 વર્ષ કરતા પણ જૂનો ઇતિહાસ ધરાવે છે. અને એટલા માટે જ ભારતીય તત્વચિંતન છે, એ ભારતનું જે ચિંતન છે એમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ભારતીય તત્વચિંતન એટલે શું? કે જેટલા વિચારો ભારતના ઋષિ મુનિઓએ પુસ્તકોમાં, ઉપનિષદોમાં, વેદોમાં, પુરાણોમાં કર્યા છે, એમાં શું એ લોકોએ કીધું છે કે માણસના જીવનના અલગ અલગ સ્ટેજીસ છે, તબક્કા બધા, વૃદ્ધાવસ્થા, બાલ્ય અવસ્થા, યુવાન અવસ્થા, ને એ બધી જે અવસ્થાઓ છે એનો લોકોએ અભ્યાસ કર્યો છે. એ લોકોએ અને આપણને ગાઈડન્સ, માર્ગદર્શન આપ્યું છે કે ક્યારે શું કરવું જોઈએ, ક્યારે શું ન કરવું જોઈએ. એટલે એ બાબત આપણને આપણી ભારતીય સંસ્કૃતિની અંદર જોવા મળે છે. જો આ એક ખાસ અગત્યનું છે, એમસીક્યુમાં 1 માર્કની અંદર ઘણી બધી વાર પૂછાય છે કે શું, કે ભારતીય સંસ્કૃતિ છે એમાં પુરુષાર્થ કેટલા છે? તો 4 પુરુષાર્થ છે. કયા કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થો ભારતીય સંસ્કૃતિના આપણને આપવામાં આવ્યા છે. હવે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે છે, એ 4 પુરુષાર્થો દરેક માણસે કરવાના હોય છે. આ એવા કામ છે જે દરેક વ્યક્તિએ કરવા પડે, જીવન જીવી લીધું છે એટલે. હવે ચારેયનો મતલબ તમને કહી દઉં. ધર્મ એટલે શું છે? નીતિવાળું જીવન, નિયમોવાળું જીવન. આપણે હેરાન થઈએ નહીં, કોઈને હેરાન કરીએ નહીં, આપણે કોઈને નડીએ નહીં, બરાબર ને? તો એને કહેવાય નીતિમય જીવન, ધર્મવાળું જીવન. અર્થ કોને કહેવાય? જેટલી પણ એક્ટિવિટી નાણાં મેળવવા માટે કે કોઈ પણ વસ્તુ સેવા બદલામાં તમારે મેળવવાની ઈચ્છા સાથે કરો, એ તમામ પ્રવૃત્તિઓ આવે અર્થમાં. એટલે નોકરી, ધંધો, વ્યવસાય કાંઈ પણ કરો છો તો એ આવે છે અર્થમાં. ત્રીજું આવે છે કામ. કામ એટલે શું? આપણો વ્યવહાર. આપણે જે ફેમિલી બનાવીએ, લગ્ન કરીએ, મમ્મી પપ્પા હોય, આપણા કુટુંબ હોય, સમાજ હોય, સોસાયટી હોય આપણી, તો એ કામ છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, મોક્ષ. મોક્ષ શું છે ભાઈ? ભગવાન ના ધામમાં આપણે કાયમ બેસી જઈએ, બરાબર, અને મુક્તિ મેળવીએ આપણે. મુક્તિ એવો શબ્દ છે, નિર્વાણ એવો શબ્દ છે કે ભાઈ મૃત્યુ પછી આપણે કઈ ભાટકીયા રખડીએ નહીં, આપણો આત્મા ભગવાનના ધામમાં જાય અને શાંતિથી અનંત કાળ સુધી એ રહે, તો એ મોક્ષ છે. એમાંથી આપણા અર્થશાસ્ત્રનો વિષયનું ફોકસ ક્યાં છે? અર્થ નામના પરિબળમાં છે. એ બાબત અહીંયા ધ્યાનમાં લેવાની. અને એમાં કીધું છે કે માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશ છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. કે આપણા 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. એમાંથી આપણે કોઈને હારે લેવા દેવા? ભાઈ અર્થ હારે લેવા દેવા છે. તો એ આપણી ભારતીય સંસ્કૃતિ કહે છે. 1 માર્કમાં પૂછાય એવી વ્યાખ્યા પણ આ છે. ઓકે, શું? અર્થપૂર્ણ પ્રવૃત્તિ. અર્થપૂર્ણ પ્રવૃત્તિ એટલે શું ભાઈ? તો અર્થપૂર્ણ એટલે આર્થિક પ્રવૃત્તિ, સાદી ભાષામાં. અને આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કશુંક મેળવવાની અપેક્ષા. અપેક્ષા એટલે હું ભાઈ? ઈચ્છા. કે ભાઈ હું કાંઈ પણ કરું છું તો બદલામાં મને કશુંક મેળવવાની અપેક્ષા હોય, તો એની સાથે થતી પ્રવૃત્તિને અર્થપૂર્ણ પ્રવૃત્તિ તમે કહી શકો. એટલે અર્થપૂર્ણ પ્રવૃત્તિનો સાદો મતલબ એમ થાય કે તમે કાંઈ પણ મેળવવાની ઈચ્છા સાથે કોઈ એક્ટિવિટી કરો છો તો એ એક્ટિવિટીને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહી શકાય. બીજું અહીં કીધું છે કે ભાઈ માણસ માત્ર જેટલો જીવનમાં છે, એ માણસ માત્રનું કર્તવ્ય શું છે, માણસે શું કરવું જોઈએ, એની ફરજ શું છે, એ અહીંયા આપણને કહેવામાં આવી છે કે જીવનનો નિર્વાહ કરવો. એટલે શું? જો આ આપણી ભારતીય સંસ્કૃતિમાં કીધું છે કે માણસ તરીકે તેમ જન્મ લીધો અને આખી જિંદગી જીવવાની, તેમને જંગલી પશુની જેમ નહીં. 2 કામ તમારે ફરજિયાત કરવાના. નંબર 1 કયું? જીવનનો નિર્વાહ કરવાનો, મતલબ જીવન ટકાવવાનું. ભગવાને જે આપ્યું છે એ જીવન ટકાવવાનું. અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે. ભૌતિક સુખ એટલે શું? જેને તમે જોઈ શકો કે ભાઈ કપડાં સારા પહેરો, ખોરાક સારો ખાવ, આરોગ્યની સેવા સારી મેળવો, શિક્ષણ સારું મેળવો, સારા ઘરમાં રહ્યો. આ બધું જે સારું 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 મેળવો એને કહેવાય ભૌતિક સુખ. એની પ્રાપ્તિ માટે શું કરવાનું? અર્થોપાર્જન કરવાનું. અર્થોપાર્જન કરવું એટલે શું? આવક મેળવવાની, કમાવાનું. આમ ઘણા બધા છે ને એવું થાય કે સાહેબ ભારતીય સંસ્કૃતિમાં જ નકરું ભગવાન ભગવાન નથી હોતું. બિલકુલ નહીં. ભગવાનનું તો છે જ, પણ એની સાથે કમાવાનું પણ છે કે ભાઈ જીવન ટકાવો અને સાચું સુખ તમને મળે એના માટે પૈસા કમાવો ને ભાઈ. પૈસા કમાવો, વસ્તુ આવશે, સુખ મળશે, જીવનનો વિકાસ થશે, તમે જે જિંદગી આબાદ થઈ જશે. તો એ આવું સરસ મજાનું માર્ગદર્શન આપણને આપણા
ભારતીય સંસ્કૃતિની અંદર જોવા મળે છે અને એ આપણા ભારતીય સંસ્કૃતિના ચિંતનમાં. બાય ધ વે આ બધા ચિંતનમાં એક માણસ મેઇન હતા. કોણ? કૌટિલ્ય એટલે કે ચાણક્ય. બરાબર, હું તમને ફોટો આઈ થિંક મારી પાસે હોય તો યસ, આ વ્યક્તિ. અને આ વ્યક્તિ છે ચાણક્ય, કૌટિલ્ય. એમણે 2500 વર્ષ પહેલા, જો અહીં લખ્યું છે ઓલરેડી, 2500 વર્ષ પહેલા એમણે અર્થશાસ્ત્ર નામનું એક પુસ્તક લખી નાખ્યું. 2500 years ago. 2500 વર્ષ પહેલા પુસ્તક લખી નાખ્યું તો ભૂરિયા તો જન્મે નહીં હોય. તો 2500 વર્ષ પહેલા એમણે કહી દીધું ભાઈ અર્થશાસ્ત્ર નામની આવો એક સરસ મજાનો વિષય છે જે આપણને આપણું જીવન ટકાવવામાં સરસ મજાનું કામમાં આવે. એટલે ઇન શોર્ટ આવા વિદ્વાનો થઈ ગયા છે આપણા અર્થશાસ્ત્રની અંદર, જેની વિગતો આપણે ભવિષ્યમાં ધ્યાનમાં લઈશું. તો મળીએ મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો.